ધૂળધાણી, મારી ઇજ્જત ધૂળધાણી થઈ ગઈ. હવે શું કરવું? આ બધું તારા કારણે થયું છે સુશીલા. અરે પણ મારી પરમિશન વિના એ બહાર કેરતે ગઈ. મારી વાત સાંભળો. મારી પરમિશન લીધા વગર બહાર ગઈ કેરતે? એ તો મંદિર જઈ રહી હતી. હું એને મંદિર જવાની કેવી રીતે ના પાડું? આજ મોડેથી ના પાડવાની હતી. અરે પેલો કોઈ પાખંડી જ્યોતિષ તારી પાસે આવીને તારી દીકરીના માથે મોત છે એમ કે તો તું દોઢ ડાઈ થઈને પછી મંદિર જવા દે છે એને? ના જી, ગીતા મંદિરમાં પૂજા કરવા ગઈ છે તો એમાં ખોટું શું છે? અરે સમજતી કેમ નથી સુશીલા? લગ્ન થવાના હોય ને ત્યારે આમ છોકરી બહાર રખડે સારું ના કહેવાય. અરે પેલો મંત્રીનો દીકરો સાથે મળીને કઈ ગડબડ તો નહીં કરી નાખે ને? એ જ તો મને સમજાતું નથી. વિજય પર વિશ્વાસ છે, એ દગો નહીં કરે એવું કહીને તમે જાતે જ એને ઘરે લાવ્યા હતા. હવે અત્યારે તમે જ એના પર શંકા કરો છો. અરે એવું કઈ નથી સુશીલા, તને કેવી રીતે સમજાવું? જો આજના જમાનામાં ડાબા હાથનો ભરોસો જમણા હાથે ન કરવો જોઈએ. ને આમ પણ એ બંને તો પહેલેથી જ એકબીજાને પ્રેમ કરતા હતા ને. અને હવે જો અત્યારે બંને એક થઈ ગયા તો કેટલી મોટી તકલીફ આવશે આપણા માથે. અરે આ વિચિત્ર માણસ છે. અને ફોન કરી કરીને હેરાન કરે છે. એક તો ઉપરથી ટેન્શન છે અને હાવ નવરો માણસ છે. હેલો હેલો વૈષ્ણવજી, હું જરા બહાર નીકળ્યો તો હમણાં અને અહીં તમારી દીકરી ગીતાને જોઈ. એની સાથે વિજય પણ હતો. મારી દીકરી સાથે વિજય હતો એમ? અરે સુશીલા, જેનો ડર તો એ થઈ ગયું. આ ગીતાને બહાર મોકલી એ જ મેં ખોટું કર્યું. હવે ભાગી જશે તો વિજય જોડે ગાર્ડનમાં ગીતો ગાશે. ધૂળધાણી થઈ ગઈ મારી માન મર્યાદા, ધૂળધાણી થઈ ગઈ. આ વિજય સાથે ભાગી ગઈ મારી છોકરી. હલો વૈષ્ણવજી, મારી વાત તો સાંભળો પહેલા. અરે હવે શું હું ધૂળ શાંતિ રાખું કમલેશજી? એ બંને સાથે છે એમ તમે કહ્યું ત્યાં જ હું સમજી ગયો તો કે ખરાબ સમાચાર આવવાના છે. આ તારે કારણે થયું જાડી બુદ્ધિ. બોલો બોલો વૈષ્ણવજી, મારી વાત સાંભળો તમે. એ બંને સાથે હતા એ વાત સાચી, પણ એ તો એકબીજા સાથે જોરદાર ઝઘડતા હતા. શું બોલ્યા તમે કમલેશજી? એ બંને એકબીજા જોડે ઝઘડતા હતા? જી હા, એ બંને કૂતરા બિલાડાની જેમ ઝઘડતા હતા. શું હું દેડકી છું? તું વાંદરો છે. તું વંદા જેવી. તું બચ્ચા છે. તું ગરોળી. અરે તું તો એકદમ ગંધાતી છે. આજે ગમે તે થઈ જાય તારો જીવ લઈને જ રહીશ. એમને ઝઘડતા જોઈને લાગ્યું આ જન્મમાં તો ગીતા અને વિજયનું મિલન ક્યારેય નહીં થાય. એ બંને વચ્ચે હવે થોડો પણ પ્રેમ રહ્યો નથી. ખાસ તો હવે પેલો વિજય તમારી દીકરીને પ્રેમ નથી કરતો લાગતો. તમે જરાય ચિંતા કરશો નહીં. અરે કમલેશજી, પહેલી વાર સારા સમાચાર આપ્યા. ફોન મૂકું છું હવે. સુશીલા, હું તારા પર કાયમ ગુસ્સો થયા કરું છું. ખબર છે કેમ? હું તને બહુ જ બધો પ્રેમ કરું છું મારી વાલી. એ તને એક વાતની ખબર છે? એ ગીતા ને વિજય એકબીજાના દુશ્મન બની ગયા છે, એકદમ સાપ ને નોળિયાની જેમ. હવે છે ને મને મારી દીકરી પર પૂર્ણ વિશ્વાસ થયો છે. મને પણ પૂરો વિશ્વાસ છે વિજય પર. મેં મારી વાલી પર બહુ જ ગુસ્સો કર્યો. ચલો તારે મારા હાથેથી જ્યુસ પીવડાવીશ. અરે વિચાર છોડ, એક્શનમાં મૂક પ્લાન ને. ચલ મારી જોડે. સારું થયું પેલા કમલેશ અંકલને આપણા પર કોઈ શંકા ન થઈ, નહીં તો એ પપ્પાને જઈને બધું કહી દે. કેવો લાગ્યો પ્લાન મારો? એ વખતે મને ઝઘડો કરવા સિવાય બીજું કંઈ સમજાતું જ નહોતું. અરે હા, પણ ઝઘડો કરવામાં બહુ મજા આવી ને. એ નાટક જેવો તો નહોતો જ લાગતો ને. તું મારી સાથે ઝઘડવાનું નાટક કરી રહ્યો હતો કે પછી તક મળી તો તારા મનની અંદર ભરાયેલો ગુસ્સો કાઢતો હતો? એક રીતે તો એવું જ સમજ. ઝઘડો કરતી વખતે તો બહુ જ મજા આવી. એનો મતલબ કે સાચું જ હતું. જૂઠું આટલી સરળતાથી ના બોલી શકાય. એટલે હું દેડકી છું, હું વંદો છું ને? અને બીજું પણ કંઈક કીધું તું ને? તું તો કેળાની છાલ છે. હા, હું તો કેળાની છાલ છું ને? હા, એ તો સાચું છે. અને તું પટર 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 કરનારી દેડકી પણ છે. વંદો બનીને મને હંમેશા હેરાન પણ કરતી હોય છે ને. મારા જેવા નિર્દોષ છોકરાને તારા પ્રેમમાં પાડી દીધો એટલે તું કેળાની છાલ જ થઈ ને. યુ આખરેથી તારો અસલી રંગ દેખાડી દીધો ને વિજય. આટલા દિવસથી જાનું મોનું સોનું કહીને પ્રેમથી પટાવી અને હવે દેડકી અને વંદો કહે છે. આઈ હેટ યુ વિજય.